ફ્રેન્ડ્સ, આપણે હિન્દીની અંદર છેલ્લે તમારો 16મો ગદ્ય જોયો હતો, ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય કા સંબંધ. હવે આપણે બધા જ જાણીએ છીએ એવી રીતે હાલમાં તમારા અભ્યાસક્રમમાંથી 17મો અને 18મો બંને ગદ્ય પદ્ય કાઢી નાખવામાં આવ્યા છે. તો એ આપણે જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે આપણે જોઈશું. હાલ પૂરતું એને આપણે બાદ કરીએ છીએ. જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે આપણે એને ભણીશું. આજે આપણે તમારો 19મો ગદ્ય મહાકવિ કાલિદાસ તે આપણે જોઈશું. હવે તમે બધા જ સંસ્કૃતની અંદર કાલિદાસ વિશે ભણ્યા જ હશો. આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃતના મહાકવિ તરીકે એમને ઓળખવામાં આવે છે. એ જ કાલિદાસ વિશેની માહિતી તમારા આ 19મા ગદ્યમાં નરપત બારહઠે આપી છે. એટલે કે એ એના લેખક છે અને એમણે કેટલીક માહિતી કાલિદાસના જીવન વિશેની કેટલીક માહિતી આ પાઠમાં રજૂ કરી છે. તો આપણે સૌથી પહેલાં લેખક પરિચય જોઈએ. તો મહાકવિ કાલિદાસ આ પાઠ લખ્યો છે નરપત બારહઠ, જેમનું ઉપનામ છે હડવેચા. રાજસ્થાनी संस्कृति के शोधकर्ता नरपत बारहठ हड़वेचा ने MA BEd की उपाधि प्राप्त की है. એટલે કે એમણે તેઓ રાજસ્થાની સંસ્કૃતિના સંશોધન કરતા હતા અને એમણે MA BEd કરેલું છે. એમની પાસે ડિગ્રી છે. જય નારાયણ વિશ્વવિદ્યાલય જોધપુર સે વે સંલગ્ન હૈ. જોધપુરમાં આવેલી જય નારાયણ યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય સાથે તેઓ સંકળાયેલા છે. ઉનકી વિશેષ रुचि काज लेखन में है. એમને વધારે પડતો શેનામાં ઇન્ટરેસ્ટ હતો? લેખનમાં, લખવામાં. वे संस्कृति के प्रवाहों और प्रवाहों को समझने में यत्नशील है. આપણી જે સંસ્કૃતિ છે એને સમજવામાં તેઓ માહિર છે, એક્સપર્ટ છે. महापुरुषों को नमन करते हुए आपने लिखा है. તેઓ બધા જ મહાન પુરુષો જે થઈ ગયા મહાકવિઓ એમને નમન કરી નમસ્કાર કરે છે અને લખે છે કે जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐशो आराम त्याग कर भूखे प्यासे नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान किया है वे वंदनीय है. નરપત બારહઠ કહે છે કે જેઓએ દેશ સેવા માટે પોતાનું ઘર પરિવાર બધું છોડી દીધું છે, સુખ એમની પાસે જે છે તે મૂકી ભૂખ્યા રહી અને દેશને ગુલામીમાંથી આઝાદ કરાવ્યો છે, એ બધા જ લોકો વંદનીય છે. महापुरुषों की जीवनीय आपकी प्रसिद्धि कृति है. એટલે કે નરપત બારહઠને જે મહાન કવિઓ થઈ ગયા છે એમના જીવન વિશે લખવામાં ખૂબ જ કુશળ છે તેઓ. इस संग्रह में कुल 60 प्रसिद्ध महापुरुष को जीवन चरित्र अंकित है. હવે એમણે આ પુસ્તક લખ્યું છે મહાપુરુષો કી જીવનીયા. એ પુસ્તકની અંદર એમણે 60 મહાન પુરુષોના જીવન ચરિત્રો વિશે લખ્યું છે. प्रस्तुत जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्यिक रचनाओं का विवरण है. आज મહાપુરુષો કી જીવનીય પુસ્તક છે એની અંદર મહાકવિ કાલિદાસ વિશેના જન્મ અને એમના પરિચય વિશે જે વાતો છે એના વિશે એમણે અહીં દર્શાવ્યું છે. અને એની સાથે એમણે જે પુસ્તકો લખી છે એનો પરિચય પણ એમણે આપ્યો છે.
इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू यानी मूर्ख मानना नहीं चाहिए। आ जे पाठ છે એનામાંથી આપણને એવો બોધ મળે છે કે કોઈ પણ બાળક હોય એને આપણે मूर्ख न समझવો જોઈએ, क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है। કેમ કે એને જ્યારે મોકો મળશે, તક મળશે, ત્યારે એ તકનો લાભ ઉઠાવી અને હીરાની જેમ ચમકવા લાગશે, એટલે કે પ્રસિદ્ધ થઈ જશે। એટલે બાળકોમાં કઈ ક્ષમતાઓ રહેલી હોય છે એ આપણને ખ્યાલ નથી આવતો, પણ સમય આવે એ પણ પોતાની ક્ષમતાઓ બતાવશે। એટલે કોઈ પણ બાળકને મૂર્ખ સમજવો જોઈએ નહીં। બધા જ બાળકો કોઈક ને કોઈક વાતમાં નિપુણ હોય છે, હોશિયાર હોય છે। તો ચાલો આપણે જોઈએ કે નરપત બારહટ મહાકવિ कालिदास વિશે શું માહિતી આપે છે। कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं। આપણે કાલિદાસને કઈ રીતે ઓળખીએ છીએ કે તેઓ સંસ્કૃતના એક મહાકવિ છે, બસ આટલું જ આપણે જાણીએ છીએ। स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है। મહાકવિ કાલિદાસે બીજું ઘણું બધું લખ્યું છે, ઘણા બધા પુસ્તકો લખ્યા છે, પણ પોતાના વિશે તો કાંઈ માહિતી આપી જ નથી, પોતાના વિશે તો કાંઈ જ નથી લખ્યું। हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है। હર્ષચરિત બાણનો જે પુસ્તક છે એ પુસ્તકની અંદર બાણે कालिदासનો उल्लेख કર્યો છે, कालिदास વિશે લખ્યું છે। इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए। એનો મતલબ એમ કે બાણ થઈ ગયા, બાણ જે સદીમાં હતા એ સદી પહેલા કાલિદાસનો જન્મ હતો, કેમ કે એમણે પોતાના પુસ્તકમાં કાલિદાસ વિશે લખ્યું છે। એટલે આપણે એવો અનુમાન કરી શકીએ કે कालिदास છે એ બાણ પહેલા થઈ ગયા। एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम नाम का उल्लेख किया है। એમણે ઘણી બધી પુસ્તકો લખી છે, એમાંથી એક પુસ્તકની અંદર ક્યાંક એમણે એવું પોતાને વિક્રમ નામનો એમણે ઉલ્લેખ કરેલો છે। वह कौन सा विक्रम है इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया है। હવે એમણે કયા વિક્રમ વિશે વાત કરી છે એના વિશે આપણને पूरेपूरी माहिती खबर नहीं पड़ी। फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है। छતાં પણ ઘણા બધા એવા અનુમાનો, તર્ક વિતર્ક ઉપરથી આપણને માહિતી મળે છે કે કાલિદાસને રાજા વિક્રમાદિત્ય અને રાજા ભોજના સમકાલીન માનવામાં આવે છે। विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है। घणी बधी भाषाओं पहेली उखाणाओं, लोक कथाओं एमनी विद्वता विषे, महानता विषे, एमनी कविताओं અને એમના પ્રસંગો વિશેનું વર્ણન આપણને મળતું જ આવે છે। હવે नरपत बारहटे एमना जन्म विषे परिचय, जन्म और परिचय, एमनो परिचय आपने करावे छे। तो कहे छे कुछ विद्वानों ने कालिदास का जन्म 365 ईस्वी सन तथा निधन 445 ईस्वी सन माना है। કેટલાક વિદ્વાનો એવું માને છે કે કાલિદાસનો જન્મ 300 ઈસવીસનની સદી 365માં અને એમનું મૃત્યુ ઈસવીસન સદી 445માં થયો હશે એવું માને છે, પણ પૂરેપૂરા સબૂત એના વિશે સાબિતી આપણને મળતી નથી એવું માનવામાં આવે છે। महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चलता। હવે કાલિદાસનો જન્મ સ્થળ કયો છે એના વિશે આપણને માહિતી નથી। कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैनी माना है, जो सही लगता है क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी का विशेष दर्शनीय कहा है और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध
किया है। હવે કેટલાક વિદ્વાનો છે એ એવું માને છે કે કાલિદાસનો જન્મ વર્તમાન આપણે જેને ઉજ્જૈન કરીને ઓળખીએ છીએ ત્યાં થયો હશે. હવે એવું શું કામ માને છે? કેમ કે એમણે મેઘદૂત નામનું પુસ્તક લખ્યું હતું. એની અંદર એમણે પોતે ઉજ્જૈન સ્થળનો ઉલ્લેખ કર્યો છે અને જેને સંબોધીને, વાદળાઓને સંબોધીને આ પુસ્તક લખ્યું છે. તો વાદળાઓને કહે છે કે તને રસ્તો છે એ લાંબો પડશે એટલે તું ઉજ્જૈનથી થઈને જાજે. એટલે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે એમનું જન્મસ્થળ ઉજ્જૈન હોવો જોઈએ. उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज्य था. હવે એ દિવસોમાં રાજા વિક્રમાદિત્ય ત્યાં એમનું રાજ્ય હતું. વહાં की प्रजा सब प्रकार से सुखी थी. ત્યાંની પ્રજા, ઉજ્જૈનીની પ્રજા બધી જ રીતે સુખી હતી. साहित्य और कला की उन्नति चरम सीमा पर पहुंची थी. રાજા વિક્રમાદિત્યના સમયમાં કલા અને સાહિત્ય એ તો જાણે પ્રગતિના ઉચ્ચ શિખરે હતા. રાજા વિક્રમાદિત્ય ने अपने नाम से ही विक्रम संवत चलाया था. આપણે બધા જાણીએ છીએ વિક્રમ સંવત આપણે કહીએ છીએ 2021 કે જે કોઈ પણ ચાલતું હોય તે. એટલે કે છે કે વિક્રમ સંવત એમણે પોતાના નામથી જ શરૂ કર્યું હતું. समय समय पर उन्होंने सोने के जो सिक्के चलवाए थे उनसे उनके राज्यकाल का ठीक ठीक पता चलता है. એટલે કે વચ્ચે વચ્ચે એમણે સોનાના સિક્કાઓ છપાવ્યા હતા જેના ઉપરથી એમનો કયો કાળ હશે, કઈ સદીમાં થઈ ગયા હશે એની થોડી ઘણી માહિતી આપણને મળે છે. विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई. હવે એવું કહે છે કે એ રાજાના શાસનકાળ દરમિયાન જેટલો વૈભવ દેશમાં હતો, જેટલી સાહિત્ય અને કલાની પ્રગતિ થઈ હતી એટલી પ્રગતિ એના સિવાય ક્યારેય થઈ નથી. एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए. एक थी एक चढ़ियाता कविओ, साहित्यकारो, वैज्ञानिको બધા જ આ યુગમાં આવ્યા હતા. राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे. હવે સાહિત્ય અને કલાની આટલી પ્રગતિ થઈ કઈ રીતે? તો પોતે રાજા પણ સાહિત્ય અને સંગીતના એટલા જાણકાર હતા, નિપુણ હતા, એટલે જ તેઓ સાહિત્ય અને કલાની આટલી પ્રગતિ કરી શક્યા હતા. संस्कृत भाषा की उन्नति भी इस काल में ही अधिक हुई. संस्कृत भाषाની પ્રગતિ પણ આ કાળમાં જ વધારે થઈ. એનાથી પહેલા કોઈ પણ સંસ્કૃત ભાષા વિશે કોઈ જાણતું ન હતું. अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में सर्वश्रेष्ठ थे. હવે એવું માનવામાં આવે છે કે જે કાલિદાસ હતા એ પોતાના બાળપણમાં એમને મૂર્ખ માનવામાં આવતા. આપણે બધા જાણીએ છીએ કે જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળને જ કાપી રહ્યા હતા, એટલે એમને મૂર્ખ માનવામાં આવે છે. તો કહે છે કે તેઓ વિક્રમાદિત્યના દરબારમાં सर्वश्रेष्ठ कवि હતા. कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे जो नवरत्न कहलाते थे. कालिदासना उपरांत બીજા 8 કવિઓ વિક્રમાદિત્યના દરબારમાં હતા, જે આ બધા જ 9 લોકોને નવરત્ન તરીકે ઓળખવામાં આવતા. એટલે કે વિક્રમાદિત્ય પાસે 9 રત્નો હતા. कालिदास के विषय में कहा जाता है कि वे युवावस्था तक निरक्षर थे. कालिदास વિશે એવું માનવામાં આવે છે કે તેઓ યુવાન બન્યા ત્યાં સુધી તેઓ નિરક્ષર હતા, એમની પાસે કોઈ પણ જ્ઞાન ન હતું. जिस डाल पर बैठते
उसे ही काटते थे। जो આગળ જ આપણે વાત કરીને કે જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળને જ કાપી રહ્યા હતા। निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए, इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है। તેઓ આટલા નિરક્ષર હતા, મૂર્ખ હતા, છતાં પણ વિદ્વાન મહાકવિ કઈ રીતે બની ગયા, એની પણ એક વિચિત્ર અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે। આ સ્ટોરી આપણે આગળના વિડીયોમાં જોઈશું।